तो गाइस मतलब कि આ બધું બની રહી છે અને સાઈડમાં વિહાન મસ્તી કાઢી રહી તો વિહાન આ શું બનાવો गाइस बनी रही જોઈ શકો છો अगर तुम लोग नए हो तो सब्सक्राइब करो वो जो लाल वाला बटन है उसके साथ स्कैम करो या फिर જય માતાજી મિત્રો સ્વાગત છે તમારો આપણા નવા વ્લોગમાં તો મિત્રો આજે કંઈક યુનિક બનાવવાનું હો તો એના માટે આપણો યુનિક વ્લોગ બનાવવાનો મતલબ કે એના માટે આપણે વટોણાની તૈયારી કરી રહી છીએ તો તમે જોઈ શકો છો અહીંયા તમને બતાવું જો મિત્રો તો કેમેરામેન મિત્રો આપણા પાસે જો મિત્રો વટોણા પ્લસ મરચાં પણ સાથે તો મિત્રો મરચાં બધું મતલબ કે કંઈક યુનિક બનાવવાનું હોય तो मित्रों ब्लॉग में कंटिन्यू बना रहे जो अपने यूनिक शो बनाना है ये तो मैं बताऊँ तो गाइस फाइनली मतलब को આપણે જે પેલો વટોણા ખોલે ને એ વટોણાનો બટાકો બાફો પેલો એક કરી દીધું જો ए गाड़ी स्टार्ट कर કઈ જોઈ શકો છો મિત્રો मतलब કે વટોણા અને બટાકો બાફો મૂકી દીધો તો શું બનાવવાનું એ તો મિત્રો સરપ્રાઈઝ હશે આ તો તમને બતાવવાનું છે છેલ્લે તો આપણો વાઈફજી બનાવે તો જોઈ શકો છો બધું જે બનાવે બધું બતાવો તમને બસ ફાઇનલી मतलब કે બટાકો કમ્પ્લીટલી રેડી થઈ ગયો બટાકાનો વટોણા કમ્પ્લીટ બની ગઈ मतलब કે અને બહાર તમને બતાવું તો બીજી તૈયારીમાં તો જોઈ શકો છો સામે વિયાન બેઠાય તો વિયાન હાલ આપણે પૂછશું તો તમને કહી દેવા મિત્રો એટલે હાલ તમને કહેવાનું નહીં એટલે આપણે જે તમને બહાર બતાવું કે બીજું શું બની રહ્યું સાથે मतलब કે એના સાથે તો ગાઈસ અહીંયા રસોઈ બની રહી છે તમે જોઈ શકો છો જો मतलब કે બધી રસોઈ બનાવવાનું કામ ચાલુ જ છે અહીંયા તો ગાઈસ मतलब કે આ બધું બની રહી છે અને સાઈડમાં વિહાનભાઈ મસ્તી કાઢી રહી તો વિહાન આ શું બનાવો જોયું તો બટાકું જોવા એવું ચડ્યું નથી मतलब કે તો બટાકું ફરી બાફા मतलब કે થોડું પાણી ઉમેરી દીધું અંદર मतलब કે થોડું પાણી આપણે અંદર ગળી અને પાછું બાફા મૂકી દીધું કમ્પ્લીટ ચડાવવું પડશે બટાકા તમને બતાવશું શું બનાવી આપણે તો થોડું પાણી અંદર મારી હવે કુકરનો નાખી દઉં અને ચડાવવાનું તો ગાઈસ ફાઇનલી मतलब कि બટાકું ચડાવવા મૂકી દીધું પાછું ગેસ ઉપર હવે થોડું ઘણું ચડવા દી જોઈ પણ એટલું બધું ચડ્યું નહોતું મિત્રો ગાઈસ ફાઇનલી मतलब कि બટાકો બહાર કાઢી દીધો બફાઈ રેડી થઈ કમ્પ્લીટ બફાઈ ગઈ તો મિત્રો કમ્પ્લીટલી બફાઈ જાય અને હવે થોડું મળતું હોય અને વટોણા પણ એ સાથે સાથે જોઈ શકો છો તો આનું જે બનશે તમને બધું બતાવશું સ્ટેપ બાય સ્ટેપ તો આગળ શું કરવાનું બટાકાનું સોલી દેવાનું પહેલાં તો મસાલો બનાવવો પડશે એટલે તમે જોઈ જજો અને મસાલો બનાવશું ને આપણો છેલ્લે શું બનાવવાનું એ બધું તમે આ વ્લોગ જોશો એટલે મિત્રો તમને અંદાજ મળી જશે સારો લોટ બની રહ્યો છે આડો લોટનો બના હા મેદાનો લોટ બની રહ્યો અને અહીંયા मतलब कि કઢાઈ ઉપર બધું બનવાની તૈયારી છે બટાકો કાઢી નાખ્યો તો મિત્રો ઘણાના હવે શું પ્રશ્ન થતા છે કોમેન્ટ કરી દેજો તમારે જે પણ પ્રશ્ન થતા હોય કે શું બનવાનું હોય કોમેન્ટ કરજો ને સીધે તો તમને જાણવા મળવાનું જ છે પણ મિત્રો દોડાઈને ના જોતા જેમ કે સ્ટેપ બાય સ્ટેપ તમને બતાવ્યું પૂરી પ્રોસેસ તમારે પણ બનાવવું હોય ને તો મિત્રો અને આપણે હાલ દુકાનથી मतलब કે ગરમ મસાલો લાવ્યા તો જો તમને બતાવું મિત્રો આર્યો ગરમ મસાલો હાલ જ લાવ્યા મિત્રો આપણે પૂરી બની રહી છે અને આ બધું પેલી એક થઈ ગયું છો પૂરી વાળી પેલી બનાવી હતી ને એ મિત્રો તમે જોઈ હતી ને વિડીયોમાં પડે રહી હાર્યું બની રહ્યું અને લોટ બની રહ્યો મિત્રો સમોસા બનાવવાના અને તું ક્યાં છોકરો કે પૂંજી કરો જે ઓબડી જવાય એમ કોઈ વાંધો નહીં પણ મિત્રો જો કે વિસો બના કે સમોસા તો ગાઈસ ફાઇનલી મસાલો રેડી થઈ ગયો થોડી મારી જવાની જગ્યા કરો અને આરો લોટ તો મિત્રો જોઈ શકો છો मतलब कि થોડું ટેસ્ટ કરું કાચો તો મિત્રો મસાલો તો સારો તો પણ મિત્રો મસાલો ચોરી ગયો તો કોઈ અરે પૂરી તો ખાલી યાટું મરચું ટેસ્ટ ખાલી ટેસ્ટ આ ખાલી પૂરીના સાથે હું થોડો મિત્રો ટેસ્ટ કરું હું તો મિત્રો મસ્ત મસાલો હોય મને તો મજા આવી જાય હું તો
જોઈ શકો છો આ બની રહી છે ના જો મસાલો તો બની ગયો. હવે જોઈએ કે કઈ ટાઈપથી મતલબ કે અહીંયાથી પાણી લગાવવામાં આવે છે અને આ બધું બની રહ્યું છો એ ટાઈપનું પાણી લગાવવાનું અને મતલબ કે સમોસાનો શેપ આપવામાં આવે. અરે જો ના મસાલો ભરવાનું તો મિત્રો જો પછી થાય ચીકડી જોઈ શકો છો મિત્રો. જો મિત્રો તો ગાઈસ આ ટાઈપથી મતલબ કે સમોસાનો શેપ અપાઈ ગયો. રાજુ તું લાઈસ તું તો ગાઈસ જો મસાલો ભરાય ના પેલું મતલબ કે સિમ્પલી અરે બોલો 10 વાળો સમોસા આવે ને હા 10 વાળો પેલા 20 ના 4 આવે ને એ વાળા સમોસા બનશે અરે મિત્રો એવાળા બનશે એ વાળા સમોસા બનશે મિત્રો આજે. તો જાઓ મિત્રો જમ બની પણ આપણે ટેસ્ટ કરશું ને મને મજા આવશે ને મિત્રો તો ફરી આપણે બનાવશું મિત્રો આવા સમોસા. જોઈ શકો છો બધું બની ગયું ને હવે સમોસા અંદર નાખવામાં આવશે એટલે જોઈએ કેવું પેલું એ થાય. બધા તો વસૂલી જવાબ લાગે તો ગાઈસ ફાઇનલી અંદર નાખી દીધો હોય જે થાય જોઈ શકો. ફર્સ્ટ ટાઈમ બની રહ્યો તો જોઈ લઈએ મિત્રો જો બનાવ ઉપર આવે એટલે તો ગાઈસ જોઈ શકો છો સમોસો બની રહ્યો છે. તો ગાઈસ જો તેલ ના ઉડે એની પણ આપણે ધ્યાન રાખવું પડે મિત્રો. ઓ ગાઈસ મતલબ કે મસ્ત બની રહ્યો. તો ગાઈસ જો મતલબ કે હળવો એનો આકાર લેવાનો મતલબ કે તૈયારીમાં મતલબ કે સેમ સમોસો બને ને એવો જ બનશે. તમે જોજો મિત્રો તમને બતાવશો આપણે. તો એક બાજુથી શેપ આવી ગયો છે તમે જોઈ શકો છો ફાઇનલી અને બીજી બાજુથી જેવો તૈયાર થયો એવો તમને બતાવીશું. જેવો પણ બનશે તરત તમને બતાવો મિત્રો. ફાઇનલી સમોસો બની ગયો છે. કેવો બન્યો કોમેન્ટ કરજો મિત્રો. હવે ખાલી ઓ ગાઈસ હવે આપણે નહીં ખાવ મિત્રો ખાલી ટેસ્ટ કર્યું આપણે બીજાને પણ સરપ્રાઈઝ કરીએ બતાવીએ. તો મિત્રો આ કોઈને નહીં બતાવવામાં આવે તમે કહો પડખું ખાધું પણ મજા નહીં મિત્રો હવે આખું ખાવું એટલે ખબર પડશે. ગાઈસ બની રહી છે જોઈ શકો છો અને આવો કલર આવ્યો તો મતલબ સમોસાનો તમને નજીકથી બતાવો ને હજુ તો સમોસું કાશું એ પણ તમને બતાવશે મિત્રો. તો જો મિત્રો સમોસા રેડી થઈ જાય. સાઈડમાં પૂરીઓ પણ બની રહી મિત્રો અને બીજો સમોસો રેડી થઈ ગયો. સમોસા તો બનીને રેડી થઈ ગયા પણ આપણો વ્યાન કે અમારે ઊંઘવું તો આપણે એને ઊંઘાડીએ. શું કરું કે ઊંઘવું હા ઊંઘવું ઊંઘાડી પપ્પા ઊંધો નતો તો હું તને વાર્તા કહું વાર્તા કરું તું હોઈ દે ને અને તો એ ખાધો સમોસો કેવું લાગ્યું મીઠું લાગ્યું સારો ભાઈ કહી દે મિત્રો કે મને સારો સમોસો લાગ્યો કહી દે. તમે પણ ઘેર બનાવજો બનાવજો કાકો ખાય એટલે બતાવો. સમોસો બની ગયો છે રેડી થઈ જશે અને સમોસા બનાવવાવાળાને આપણે થેન્ક યુ કહીએ ધન્યવાદ કહીએ મિત્રો. અને હવે જોઈએ મિત્રો હવે બધો ખાઈ રહ્યો ને હવે આપણે છેલ્લે ખાવા બેઠા જોઈ શકો છો. તો મિત્રો હવે આપણે શાંતિથી છેલ્લે ખાઈ અને વિયાનભાઈ મતલબ કે બતાવું તો મતલબ કે સૂઈ જાય રહ્યા સામે જો મતલબ કે એ સૂઈ જાય વિયાનભાઈ તો મિત્રો વ્લોગને એન્ડ કરીને આપણે શાંતિથી ખાઈ લઈએ. જય માતાજી મળી નવા વ્લોગમાં.